અને વિદાય લઈ રહી છે એટલે અંતિમ 24 કલાક છે એમાં એ જતા જતા સિસ્ટમ ખૂબ સારો વરસાદ પાડવાની છે. થરાદ આ ધીમે ધીમે આ બધું જ કોરું થઈ જવાનું છે કેમ કે અહીંયા પછી કોઈ બીજી સિસ્ટમ આ બાજુ દેખાતી નથી. windy.com ની અંદર મેઘરાજા 24 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં વિરત વરસે તેવા એંધાણ છે. 24 કલાક બાદ મોટા ભાગે ગુજરાતમાંથી વરસાદ વિદાય લેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતની ચોમાસાની સ્થિતિને લઈને અન્ય મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. જી હા, ગુજરાતની ચોમાસાની સ્થિતિ અંગે આજના મોટા સમાચાર. windy.com મુજબ 24 કલાક હજુ ગુજરાતમાં મેઘ મલ્હાર રહેશે. windy.com ની અંદર મેઘરાજા 24 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં વિરત વરસે તેવા એંધાણ છે. મધ્ય ગુજરાત, મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે પણ આગાહી છે તે હવામાન વિભાગે આપી છે. આગામી 24 કલાક સુધી કચ્છને બાદ કરતા તમામ સ્થળે વરસાદ પડશે. કચ્છ, જામનગર, પોરબંદર રહી શકે છે હજુ પણ કોરા, તો કચ્છ, જામનગર, પોરબંદરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે. 24 કલાક બાદ મોટા ભાગે ગુજરાતમાંથી વરસાદ વિદાય લેશે. વર્તમાન સિસ્ટમ છેલ્લા 24 કલાક ગુજરાતમાં વરસે તેવી સ્થિતિ છે. 24 કલાક બાદ વિંડી મુજબ એકાદ સપ્તાહનો વિરામ છે તે ચોમાસું ગુજરાતની અંદર લેશે. છેલ્લા 8 દિવસથી ગુજરાતને વરસાદ છે તે ધમરોડી રહ્યું છે. ખાસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રને વરસાદે એ તરબોળ કરી દીધું છે. મેઘ તાંડવ અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી 24 કલાક કચ્છને બાદ કરતા તમામ સ્થળે વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. 24 કલાક બાદ મોટા ભાગે ગુજરાતમાંથી વરસાદ છે તે વિદાય લેશે. વર્તમાન સિસ્ટમ છેલ્લા 24 કલાક ગુજરાતમાં વરસે તેવી સ્થિતિ છે. ત્યારે આવો આપણે મિંડી મેપના માધ્યમથી સમજીએ આવનારા 24 કલાક અને ત્યારબાદ આવનારા એ 8 થી 9 દિવસો ગુજરાતની અંદર ચોમાસાને લઈને કેવા રહેવાના છે વિંડી મેપના માધ્યમથી જોઈએ. windy.com છે જેમાં વરસાદનું તાજું અપડેટ મારે કહેવું છે, પણ એ પહેલા આપણે કેન્દ્રીય હવામાન વિભાગની લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ છે એ જોઈ લઈએ. આ જે વરસાદી વાદળોનો ઘેરાવો તમે જોઈ રહ્યા છો, છેલ્લા કેટલાક દિવસમાં એ ઘેરાવો અહીંયા હતો અને એ હવે આમ જઈ રહ્યો છે. એટલે કે એની જે ગતિ છે મધ્યપ્રદેશ તરફ, મધ્ય ભારત તરફ અગ્રેસર છે. ગુજરાતથી એ વિદાય લઈ રહી છે સિસ્ટમ, અને વિદાય લઈ રહી છે એટલે અંતિમ 24 કલાક છે એમાં એ જતા જતા સિસ્ટમ ખૂબ સારો વરસાદ પાડવાની છે. અને એ વરસાદ ઘણા બધા એવા વિસ્તારો છે જેને તરબોળ કરી દેશે. ઘણા બધા વિસ્તારોમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જાશે. આજે સવારથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે. એ કેવો રહેવાનો છે વિંડીના માધ્યમથી આપણે સમજીએ. જો વિંડીમાં અત્યારે જો સિસ્ટમ જોવા જઈએ તો અત્યારે બપોરના 2 વાગ્યાનો જે લેટેસ્ટ ડેટા છે એનાથી આપણે આગળ જોઈશું પ્લે કરીને કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે છે. અત્યારે જે સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાતથી લઈને અમદાવાદ સુધી વરસાદ વરસાવી રહી છે. આ સિસ્ટમ છે. અહીંયા વડોદરા અને નીચે તમે જોઈ શકો છો વાપી, સુરત, ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સવારથી. એનું કારણ આ સિસ્ટમ છે. રાજકોટ, મોરબી, જુનાગઢ, મહુવામાં છૂટો છવાયો વરસાદ અત્યારે પડી રહ્યો છે. ભાવનગરમાં પણ જે ધોધમાર વરસાદ છે આ ઊભા પટ્ટામાં છે. આપણે એને મોશનમાં જોઈએ કે આગળના કલાકોમાં કેવું થશે. તો જો જેમ જેમ આ સમય આગળ વધતો જાય છે આ સિસ્ટમ અહીંયા દક્ષિણ ગુજરાતમાં જ મેઘ તાંડવ સર્જતી રહેશે. હજુ આગામી થોડા કલાકો સુધી વડોદરા, અમદાવાદ, મહેસાણા બધે જ દેખાય છે. પણ એ પછી શું થવાનું છે? રાત્રે વિંડી એવું કહે છે કે 9 વાગ્યા આસપાસ આ સિસ્ટમ છે હવે ફંટાઈ રહી છે. જેમ મેં શરૂઆતમાં બતાવ્યું કે અહીંયાથી આ સિસ્ટમ આમ જઈ રહી છે, તો એ જ રીતે આ સુરતથી સિસ્ટમ ફંટાઈને મહારાષ્ટ્ર તરફ જઈ રહી છે અને ત્યાંથી પછી ઉપરની તરફ મધ્યપ્રદેશ તરફ જશે. અને અહીંયા કોઈ વરસાદ દેખાતો નથી વિંડી પ્રમાણે. આગળ જો આપણે જોવા જઈએ તો જેમ જેમ સમય પસાર થશે એમ આ વરસાદ અહીંયા અમદાવાદ, વડોદરામાં અને સુરતમાં પડશે ગોધરા સુધી. પણ એ સિવાય આ જે આખો વિસ્તાર છે એ કોરો છે. વેરાવળ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, ઓખા, મોરબી, રાપર, ભુજ, નલિયા અને મહેસાણા, થરાદ આ ધીમે ધીમે આ બધું જ કોરું થઈ જવાનું છે કેમ કે અહીંયા
પછી કોઈ બીજી સિસ્ટમ આ બાજુ દેખાતી નથી. આપણે 8મી તારીખમાં મધરાત્રે પ્રવેશ્યા છીએ, એટલે 8મી તારીખની વહેલી સવાર સુધીમાં શું સિસ્ટમ થાય છે જોઈ લો તમે. આ સિસ્ટમ મેં જેમ કહ્યું એમ વધારે આગળ ફંટાઈ રહી છે અને પછી એ સિસ્ટમ ઉપરની તરફ જઈ રહી, જો અહીંયા મધ્યપ્રદેશ તરફ. અને અહીંયા ગુજરાતની સ્થિતિ પછી 8મી તારીખમાં પછી એવો સમય આવશે કે જ્યાં આખા ગુજરાતમાં વરાપ નીકળતો હોય એ રીતે વરસાદ થંભી જશે. અને આ વિરામ જે છે એ જેમ ન્યૂઝરૂમ ગુજરાતે અગાઉ જે અહેવાલો દર્શાવ્યા 7 થી 8 દિવસનો વિરામ છે, એટલે જે વિસ્તારો આ 24 કલાકમાં કોરા રહી જશે અને જ્યાં વરસાદ પડ્યો જ નથી જુલાઈની શરૂઆતથી, એ બધા વિસ્તારોને બીજા 8 થી 10 દિવસ રાહ જોવી પડશે. એટલે આ ખૂબ જ અગત્યના સમાચાર છે અને આ વિન્ડી નહીં, બીજી ઘણી બધી ફોરકાસ્ટ એજન્સી પણ આ જ કહી રહી છે. સૌથી અગત્યની બાબત છે કે આ સિસ્ટમ અત્યારે અહીંયા જે છે દક્ષિણ ગુજરાતની આસપાસ, એ સમગ્ર ગુજરાતમાં કેટલો વરસાદ વરસાવે છે 24 કલાકમાં જતા જતા, જે કહે ને કે પૂંછડીનો વરસાદ એ કેટલો વરસાવે છે, એ સૌથી અગત્યનું છે અને એના ઉપર જ આપણા સૌની નજર છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.